હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? ફરી આપનું સ્વાગત છે આપની ચેનલ પર. આજે આપણે વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલનો અંદાજિત ફાઇનલ કટ ઓફ વિશે. મિત્રો, ખાસ વાત કે વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને પણ વાસ્તવિકતાની જાણ થાય. મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થઈ ગયું છે, પણ આ ભરતી બોર્ડના લોકોએ માત્ર એલઆરડી ભરતીના 2 ગણા ઉમેદવારને ડીવી માટે બોલાવાય છે, પણ કોને કેટલા માર્ક્સ થાય એવી પીડીએફ મૂકવાને બદલે માત્ર રોલ નંબર મૂકી દીધા છે. હવે બિચારા ઉમેદવારો મૂંઝવણમાં છે કે ડબલ તો બોલાવી લીધા, પણ હવે અમે ફાઇનલ મેરિટમાં આવશો કે નહીં એની ચિંતા સતાવી રહી છે. હવે ફાઇનલ કટ ઓફની ખબર તો છે કે ફાઇનલ મેરિટ બનશે ત્યારે જ ખબર પડશે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની મેડિકલની તપાસ પછીના લિસ્ટમાં, અને ત્યાં સુધી તો 2 થી 3 મહિના પણ લાગી શકે છે. માટે પ્રોપર અંદાજ લગાવવો પણ અશક્ય છે. પરંતુ આપણે ડીવીના લિસ્ટના આધારે જોવા જઈએ તો મેરિટ થોડું ઊંચું જવાની પૂરેપૂરી શક્યતા છે. જો મનમાં હોય કે ફાઇનલ મેરિટ ડીવીના કટ ઓફથી 4 થી 5 માર્ક્સ ઊંચું જશે, તો મિત્રો આ વહેમ કાઢી દેજો. માત્ર ડીવીમાં નામ આવવાથી આ વખતે નોકરી પાકી એવું ના સમજતા. હજુ તો ખરાખરીનો ખેલ બાકી છે. માટે ખોટી ઉતાવળ કરીને ખાકીવાળા સૂર્યવંશી સિંઘમના સ્ટેટસ ના ચડાવી દેતા. હાલ તો ખુશ થઈ જઈએ, પછી ફાઇનલમાં નામ ના આવે તો નારાજ થશો, પણ સાથે સાથે લોકો આપણી હસી પણ ઉડાવશે. એ ઘા સહન નહીં થાય. એમાંય ભરતી બોર્ડવાળા ઉમેદવારો સાથે ગેમ તો રમી ગયા છે. પ્રશ્નપત્રમાં બંને પાર્ટમાં 40% ક્રાઇટેરિયાના કારણે ઘણા બધા મિત્રો સારા માર્ક્સ હોવા છતાં પણ ક્વોલિફાઈ નથી થયા. કારણ કે અંદાજિત 2,37,000 ઉમેદવારો પરીક્ષા આપી હતી. એમાંથી માત્ર 32,800 જેવા જ ઉમેદવારો બંને પાર્ટમાં ક્વોલિફાઈ થયા છે. એ પણ વિચારવા જેવું છે. અને એમાં પણ મોટાભાગના લોકોને સારા માર્ક્સ છે. માટે થોડા દિવસ રાહ જોજો મારા વાલા, કારણ કે આ મેરિટ અંધાર્યું આવવાનું છે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ભરતી બોર્ડે 12,000 જગ્યા માટે અંદાજિત 2 ગણા આસપાસ એટલે કે 22,164 ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવે છે. એટલે એમાંથી 10,164 ઉમેદવારો નોકરી નથી મળવાની. તેઓને મેરિટમાંથી આઉટ કરવામાં આવશે. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, પુરુષ ઉમેદવારોની જગ્યા છે 8,647, જેની સામે 17,784 એટલે કે 2 ગણા જેટલા ઉમેદવારોને બોલાવે છે. જ્યારે મહિલા ઉમેદવારોની જગ્યા છે 3,353, જેની સામે 4,454 ઉમેદવારોને ડીવી માટે બોલાવે છે. મતલબ કે મહિલાઓ 2 ગણા કરતાં પણ ડીવી માટે ઓછી ક્વોલિફાઈ થઈ છે. એટલે એમના ડીવી અને ફાઇનલ કટ ઓફના માર્ક્સમાં જાજો ફેર નહીં રહે. મોટો તફાવત રહેશે તો ભાઈઓના મેરિટમાં, જેની આપણે હવે આગળ વાત કરીશું. બીજી વાત કે આ વખતે એસટી કેટેગરીમાં જગ્યા ખાલી રહેશે એવું બનવાનું છે. કારણ કે 2 ગણાની તો દૂરની વાત, જેટલી જગ્યા છે એટલા પણ ઉમેદવારો નથી મળ્યા. એટલે એસટી કેટેગરીનું સૌથી નીચું મેરિટ જશે. એસટી કેટેગરીના જે મિત્રો બંને પાર્ટમાં ક્વોલિફાઈ થઈ ગયા છે એ મિત્રોને પાસ થવાની સંભાવના પૂરેપૂરી છે. પરંતુ આપણે ડીવીના લિસ્ટ મુજબ અને માર્કેટમાં લોકોના માર્ક્સ મુજબ એક અંદાજિત કટ ઓફ જાહેર કરવા જઈ રહ્યા છીએ. જો આ કટ ઓફની રેન્જમાં તમારે માર્ક્સ થતા હોય તો પૂરેપૂરી શક્યતા છે કે તમે ફાઇનલ મેરિટમાં આવી જશો. હા, આપણી રેન્જથી ઉપર 1 થી 2 માર્ક્સ જઈ શકે, પણ નીચે આવવાની શક્યતા નહીવત છે. હા દોસ્ત, આ કોઈ ડરાવવાની વાત નથી, પણ એક વાસ્તવિકતા છે. જ્યારે પરિણામ આવશે ત્યારે અનુભવ કરી લેજો. હવે મિત્રો, આપણે વાત કરીશું અંદાજિત મેરિટ કટ ઓફ વિશે, જેમાં જનરલ ભાઈઓની મેરિટ ડીવી માટે અટકી છે 120.50, જેમનું ફાઇનલ કટ ઓફ બનવાની સંભાવના છે 125 થી 129. જનરલની બહેનોનું અટક્યું છે 98.25, જેમનું ફાઇનલ કટ ઓફ અટકશે 100 થી 103 ની વચ્ચે. ઓબીસી ભાઈઓ માટે ડીવીનું કટ ઓફ છે 109.75, જેનું ફાઇનલ કટ ઓફ 115 થી 120 ની વચ્ચે રહી શકે છે. ઓબીસી બહેનોનું કટ ઓફ છે 80.25, જ્યારે ફાઇનલ મેરિટ 82 થી 85 ની આસપાસ રહી શકે છે. ઈડબ્લ્યુએસ ભાઈઓનું મેરિટ ડીવી માટે 94.50 અટક્યું છે, જ્યારે ફાઇનલ મેરિટ 110 થી 114 ની આસપાસ રહી શકે છે. ઈડબ્લ્યુએસ બહેનોનું મેરિટ 80.50 અટક્યું છે, જેમનું ફાઇનલ મેરિટ 81 થી 84 આસપાસ રહી શકે છે. એસસી ભાઈઓનું મેરિટ ડીવી માટે 94.75 અટક્યું છે, જેમનું ફાઇનલ મેરિટ 109 થી 114 આસપાસ રહી શકે છે. એસસી બહેનોને 80.50 અટક્યું છે, જેમનું ફાઇનલ મેરિટ 80 થી 82 આસપાસ રહી શકે છે. અને એસટી ભાઈઓનું મેરિટ 80.50 અટક્યું છે, જેમનું ફાઇનલ મેરિટ 81 થી 83 આસપાસ રહી શકે છે. જ્યારે એસટી બહેનોનું 80 અટક્યું છે અને 80 થી 81 ની વચ્ચે જેમનું મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે મિત્રો જણાવી દઉં કે આ માત્ર પરિણામની રાહ જોઈને બેસી ના રહેતા. જેઓ ખૂબ સારા માર્ક્સ છે એમને વાંધો નથી, પણ હવે અંદરથી હાલક ડોલક થવા લાગી હોય એવા મિત્રો બધી ચિંતા છોડીને આગળની બીજી પરીક્ષાની તૈયારી ચાલુ રાખો. જો આ ભરતીમાં ફાઇનલ નામ આવી જાય તો વેલ એન્ડ ગુડ, પણ થોડા માટે રહી જઈએ તો અફસોસ થાય. એના કરતાં આવનાર સમયમાં નવી ઘણી બધી ભરતીઓ આવવાની છે, એટલે હતાશ થયા વગર વાંચન કરતા રહો. બીજી વાત કે મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ વગેરેની A to Z માહિતી સાથેના બંને વિડીયો અપલોડ કરી દીધા છે, જે અવશ્ય જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. મિત્રો, ખૂટતા દસ્તાવેજો તૈયાર કરી લેજો અને એકવાર કોઈ સરકારી હોસ્પિટલમાં પ્રી મેડિકલ પણ ચેકઅપ કરાવી લેજો, જેથી ફાઇનલ વખતે કોઈ પણ નાની ચૂકના કારણે ખોટા ધક્કા ખાવા ન પડે. બીજી વાત કે મિત્રો, તમારા પ્રતિભાવ અથવા બીજી કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મિત્રો, આશા રાખો કે વિડીયો પસંદ આવ્યો હશે તો એક નાનકડી લાઇક આપીને તમારા મિત્રોને અવશ્ય શેર કરશો. સાથે ચેનલ પર નવા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.